નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લઘુત્તમ વેતન મેળવતા ગુજરાતના કામદારો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. રાજ્યમાં કામદારોના જે કલાકો હતા તેને વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે. એટલે કે રાજ્યમાં કામદારોના કામના 8 કલાકથી વધારીને 12 કલાક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબો સરકારના મંત્રીઓએ આપ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યએ કામદારોના કામના કલાકો વધારવા અંગે સરકારને સવાલ કર્યો હતો, જેનો જવાબ આપતા સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કામદારોના કલાકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ કોંગ્રેસના અંકલાવના ધારાસભ્યએ સરકારને સવાલ કર્યો હતો કે 31 જુલાઈ 2025ની સ્થિતિએ કામદારોના કામના કલાકો માટેનો વટહુકમ છેલ્લે ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો તો સદર વટહુકમના કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાકો સુધીના કરવાની મંજૂરી કયા કારણોસર આપવામાં આવી છે. આ અંતર્ગત છેલ્લા 6 મહિનામાં સરકારને વિરોધ દર્શાવતી કેટલીક અરજીઓ મળી હતી. તો કામદારોના કામના કલાકો વધારવા માટે મંજૂરી ધારાસભ્યના સવાલનો જવાબ આપતા સરકારે કહ્યું હતું કે કામદારોના કામના કલાકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. 8 કલાકથી વધારીને 12 કલાક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માટે વટહુકમ લાવવામાં આવ્યો છે. વટહુકમ સામે રાજ્ય સરકારને એક અરજી પણ મળી છે. સરકારે આ વટહુકમ લાવવા બદલ રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે તેવો દાવો કર્યો હતો. ધન્યવાદ.